કૂતરા મારે બેટા આખો દાડો વખા પડે. લાય દરવાજો બંધ કરવો નો. સરપંચ ઓએ ભગત ડેલિકા ઓએ આવો આ બસ. અતારી નથી આબુ એક રામ દાવું છે પછી આવશે. તમે સા કોઈ દાડો પાયો નહીં પણ હું તો પાઉં. હેડો અભિષેકન થાય. આવ આમ ખોલો તો ખરી આમ ડેલી. હવે બંધ કરવા આવ્યા તો કૂતરા લોહી. ઓહ જોયો ડેલી કટ સરપંચ નો પાવર જોયો. ચમ ડેલિકટ હા. સરપંચે પાસ કરાવી લ્યો તું મને. મારું મંજૂર કરાવી આલુલ છે. લબઝબીએ વાળી લાઈટો ગોઠવી છે. ઓએ ભગત આ આવતા રહો. બેહો. ટાઈસોન બાઈસો જબર કર્યું છે ભગત તમે તો. ઓવે. 1,80,000 નો હપ્તો લેવરાયો ડેલી કટ. એવું એમ? ઘર મંજૂર કરાયા ગામમાં 3 હે. ના ના તાર એમને થોડા કઈ જીતું ફેરે ફેરે સરપંચ માં. છોકરા ચાલ આવજે બટી. તૈયાર પડ્યો તો ઓએ બસ બસ ટાટો એમ છે. રૂજી ખાંડ લાજે કોટાની શું છે રેડી છે. બસ તાર. ગયો ભાઈ બનાવો તમે તો ભગત. મારે ગલ્યો પીવાનું બોલ્યું એવા છે આમ સુખ શાંતિ બીજી રેડી. હારું તો અમે અતારી જારા આપણે માધો નથી. ઓએ એનો ભાઈલો ટઈડો રહ્યો. ઓએ એને કાક હગું તૂટ્યું છે હા એટલે હવે ઈ ના તૂટે તા સુધી હારું એના પ્રયાસમાં જાહરા ડેલિકટ ને બે અને તૂટવા ના જતા. હારું હા? હો? ઓ હારું હો. અને કાંઈ કામકાજ હોય ને તમ તાર અડધી રાતે ફોન કરજો. જાગતો હશું ને તો ઉપાડ્યા વગર ને હુઈ ગયો કઈ કહેતો નહીં. અડધી રાતે તો બધા ઓછા દોય અમે. હા જાગ તો રેતી પણ હેડો હા. અને આવજો. હારું બેહો. અરે અરે લેણિયા જ આવે રો લોહી પીશે મને ભલે રો દરવાજો ખુલ્લો. પાવડિયા હા ભોજી એટલે હલવાયા જાનું માન ગાન ગુણ સાગર જાય કપી તીવ લોક હો જાગર. ઘરી તો કોઈ લાગતું નથી. આ ધારે હું અહીં આવું તાર ઘરી કોઈ ના હોય એનું કારણ શું? અરે આમ પૈસા હાલ એમ લાગતો નથી હો. આની ઉઘરણીના પૈસા પડાવવા માટે મારે હવે કાંઈક બીજું કરવું પડશે. એના દેવું થવું પડશે. હવે હું જેવા પૈસા નથી હાલતો. જતો રહ્યો મારો રોયો પૈસા ઉઘરાવા આવ્યો તો બલા ટળી લાવી લો ખાટલો જ મેલો બરો. હા ભાઈ કંટાળો આવરો આમ તો હવે તો શું કરું? કામ ધંધો તો ગોતો. એટલે આ ધંધો કેવો છે? ગોતવા જેવો છે? કોઈ સામેથી આવે તો કરવાનું હોય, બાકી ગમે ગમે જઈને ના કહેવાનું હોય કે તમે કિડનેપ કરો છો ને મર્ડર કરો છો. પણ આમ તો ચલા દાડા બેહી રહેશે આપણે. હવે જો સુધી માલ સામાનનું સેટિંગ ના થાય તો સુધી ગોત ને પછી ટિફિન આવી જાય છે ને હે હા 180 વાળું એટલા સંતોષ કરી લેવાનો તારે. એના પૈસા સડી જાય તને ખબર? થઈ જાય છે થઈ જાય છે. ધીરજ રાજ કોક આવશે ઈ તો. સાહેબ 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 હું નહીં સાહેબ હારો છે હારો સાહેબ હારો મર્ડર કરે બધાને કિડનેપ કરે સાહેબ હું નહીં કરતો સાહેબ કશું સાહેબ હું નહીં કરતો સાહેબ. આ તને ચિયા એંગલ થી હું સાહેબ લાગુ છું? હે શેડી લાગે ઈ તો તેલ લેવા જ ફરી ગયો તું આટલી વાર. હું છે કઈ ખોટા કામ કરું ખોટી વિજિલન્સ માંથી આયા ને એવું લાગે. ના એટલે શેડી છે ના વિજિલન્સ વાળા એટલે શેડી છે વિજિલન્સ વાળા એટલે ભાઈ શેડી છે અરે વિજિલન્સ વાળા જ છે. અલા ઉભા રહો એક મિનિટ. શું શિયાડી શું વિજિલેશ આ શિયાડી આવા હોય? તો તમે કેવા છો? અલા દુકાન વાળો છું. કરિયાણાની દુકાન છે મારે અને હું તો ખોટી જગ્યાએ આવ્યો છું. મારું કામ તમાથી ને હું આ હેડ્યો. આમ તો તમારું થઈ જાય છે પણ પેલા 5 કિલો ચોખા ને એવું કરિયાણું કોઈક બધું પેક કરી પેલા ઓડે કામ પડે થાય છે તમાથી બધું થાય. ચા નથી ગુજા મોડા એટલે પહોંચો તો તોય તમે મારું કામ કરી ગયો લાગતા નથી. બાવળીઓ તમને રોકે હેરો પણ ચા રોસો આવામાં. સિંહના લોકેશન ના હોય. હા સિંહના નકે લોકેશન જંગલમાં હોય. આ તો ભોંડરાના લોકેશન હોય. ભોંડ કીધો તને પણ બાવળ એમ તો આપણે બે રહ્યા છે બેન કીધું બે ભોંડ જ છે આપણે. તેલ લેવા જો મુદ્દાની વાત કરજો તમે. મુદ્દાની વાત ઈ છે હા કે મારા છે કરિયાણાની દુકાન. કન્યાની તો મને પ્રાણ આવી ગયો વાંઢો મરી ગયો કરિયાણાની અને ભેગી થાની હોટલ લઈ હતી. તો સામે લાવજો પાછો ટાઈમ ટુ ટાઈમ.
મુદાની વાત સાંભળો. ઈ કરો 60,000 નો ચા પી ગયો છે. એનો નખો જાય નખો દિયો ચીયો હશે 60,000 નો કોણ ચા પીએ તે મારી જિંદગી મેં 40 રૂપિયાનો ચા પીતો ભૂલ બેટર શું છે કીધું અને પાછું કરિયાણું એટલું લઈ ગયો છે. વીમો 50,000 નું કરિયાણાનું આલ્યું છે મેં બધું. પણ ઝાર એના કરી દઉં ડેલીયું ખુલ્યું હોય પણ એ દેખાતો નથી. તમે નથી દેખાતા આમ ચાચીને વાત કરજો ડેલીયું ખુલ્યું હોય પણ હીરો નથી દેખાતો. હતાઈ જાય છે. હવે મારી વાત સાંભળો. ગમે એમ કરીને તમે એને ઉપાડી લ્યો. ખોટું ખાલો ના એવું નથી કરવાનું. ફસાઈ ના ફસ ખાલી કિડનેપ કરવાનો ઉપાડવાનો છે એને. ઉપાડવાનો છે ઉપડી જાય પૈસા જેટલા માગો એટલા. બે થાય છેટલા બે કશું નથી વધારે કે વધારે કે મંદી છે રેડી છે વધારે કે હાલ છે પોતાનું ઘર જ છે એટલે 5 થાય 5 એટલા બા 5 લાખ આટલા કમ માટે એટલા લ્યો છો. 5000 કહેતો હારું તો તમે બોલો ભાવ 50,000 હા તો રેડી અને 5 એડવાન્સ 5,000 મારું કામ થઈ જાય હું જોવે થઈ જાય ઉપાડી લો એને હમણાં ઉપડી અને ભેગા થોડાક 2-4 નાખું. સરનામું સરનામું આલું આર્યું પત્તામાં સરનામું લખેલ છે. ઉઠાઈ લ્યો પછી મને ફોન કરો. લડકે કી ફોટો હે એમ આલી એમ ઓય રેડી કામ થઈ જાય હું જોવે હો ન પૈસા પાછા લી. આ એમ માડ કામ મળ્યું હવે પૂરું કરવું જ છે રેડી પટાઈ લાગે ઠામ કાઢ ને મુતકું 5000 માં પડતો તો 50,000 આવી ગયા તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના પાડીએ. રામ 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 હરિનું નામ તો નામ છે ભાઈઓ. રામ 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 રામ. આવો મહેમાન પરણો તો ડેલી થી આવ્યા. તમે કેમ ત્યાં ચેડી થી આયા? ને મહેમાન પરાણા નથી ને બહાર ના છો અમે બહાર ના છો બેહો. અને બે હવાનો ટાઈમ નથી તો ઉપાડી હોય એટલે ઉપાડી એટલે ઉપાડી એટલે આમ ખોળામ લઈને ફરવાનું બીજું કાંઈ એ શું છે રે? અરે છોકરા બધી અરે શું છે? અલા ડોજમ લાડી પાડો. અરે મને શું થયું બાપડા? લે હાડ દો. લે જઈ જુડો. આ મારા રોયા ડોહાને ક્યાં ઉપાડીને જાય રા? હા નક્કી અરે ઉઘરણિયાના વાના લાગે. આ મારા રોયા ડોહાને એણે ઉપડાયો લાગે. લાવે સરપંચ ગને ને ડેલી કટકન જાતીઓ ને મારા રોયા મારી લાગશે. એ રામ કઈ થાય ના લાલે હટ. માઠ ફટાયું હે. આ રાવણામાં છે ને બૈરા આવે ને એટલે મને મજા જ નથી આવતી. વાત થાસી અત્યારની બાઈડીને આવડા જીપડા છે. તો શું આદમી બેઠા હોય તો લપ બોલે છે. તારે ડોશી બોલ જ કરે છે ને તારું ચા હેડે તાર. એ તો ઘરે જ બોલે બહાર ના બોલે. તો મું મટન મટે નહીં. એ સરપંચ મારો ડોહો શું છે પણ અલે સરપંચ એના ડોહાની કઈ તારી થશે નહીં. આપણે એમ નથી કહેતો. લે વાતો પછી કરો હવે તાકો મારો ડોહો પણ ચિયો ડોહો મરી જો હવે ઓળસી ભગત ને ડોશી છે. ઓલે શું થયું ભગત ને મારા ડોહાને કોક ઉપાડી જોયું છે. કોણ ઉપાડી જાય? ઈ ડોહાને ચિયો ઉપાડી જાય. યમરાજ ઉપાડી ગયા હશે. અરે બાપા એવું ના બોલશો. તો પણ કોણ ઉપાડી ગયું છે બોલો કે? બે જણા માણસ કોક હતા. તમને કોઈ ઉપર શક છે? ઓય શકતો છે. ચના ઉપર છે? 60,000 ની ચા પીધી હતી 50,000 નું કરિયાણું લાવ્યો તો. ચાથી ઓલે દુકાન હતી. હે ઓય અને 60,000 ની સા પીધી. 60,000 ની સા પીજો. ઓય 60,000 ની ચા પીજો ને 50,000 નું કરિયાણું કદાચ હીરો ઉપાડી ગયો હોય તો. એટલે તમે ઓળખો તો એ કરિયાણા વાળો જ હતો. હવે એ તો ખબર નથી પણ કાયમ આવીને ધમકી આલતો તો કદાચ ઈ હોય. હા હશે પાછો એ ધારો તો નથી દે. વચીતર છે આ પોતે. ઓલાની વાત કરે છે સચમિશની. ઓય તો ઓળખો વચીતર છે હીરો અમે. કશું વાંધો નહીં, તમે ડોશીમાં કરી દો. ઈ તો અમે ડોહાની ખબર પાડે. પણ ચાર જાશો હવે. અરે જાસા ચિંતા કરશો ને હારાવાના થઈ જશે હાવ. એ હટ લાવજો રામ રામ. આ બાપડે ડોશીની કેટલી તકલીફ છે ઘંટે ઘંટ પણ. અલ્યા આ હું ભાઈ પડતા હતા ને તે મારું તો પેટ બળી જાતું તું. લોખેના પર આ નથી. ના લોખાય. હું શું કહું છું, હા આ વેપારીનો પાવર આમે વધી ગયો છે. ખૂબ હેરાન કરે છે ગામની પબ્લિક ને હારે. ઓળશા મોટો હંતાડો આંચા બાપનું નામ કાઢવાનું છે પાંચ ને પેલું પણ તાર ઈ તો મિસ્ટેક થઈ ગઈ. કામ કર્યું હો. કરાયો લાગતા જ નતા.
છોડી લે છોડી હેડો પાછો મેલી મેલી આવો પાછો હા ના ના ભલે લાયા 60,000 નો 60,000 આપી ગયો એ છોકરા મારા ઉંમરનો તો થોડો ઈલાદો કરે એમ. એ તમારા 60,000 નો સા ભીધો તારે તમને આ બધું નતો વિચાર આવ્યો 50,000 નું કરિયાણું ખાઈ જા અમારે 2,000 માં ફાફા પડાશે તારું લીધું તું મેં. એનું લીધું એણે મને આલ્યા એટલે તમને ઉપાડ્યા છે મારા હવે પાછા પૈસા આલી જઈશ હશે તારે હવે હાલ તો ચાલશે મારી જોડે. હેડ એના ઘરે જાવું છે પણ હે હા ડાયરેક્ટ તો એના ઘરે ચમચમ જાવ ઘરે હીરો ના આવ્યો હોય તો ફોન કર પેલો ચા છે હીરો હા ઈ રેડી એ મારા રોય આવું ના હોય ને. સરપંચ નો ફોન હાલો હલો હા સરપંચ અમરોજી આગેવાન બોલો ઈ તો હેડ છે નંબર એટલે આ ધંધા બીજા કરવાના છે કે ને કરવાનો છે આ નવો ધંધો ચારનો ચાલુ કર્યો ઈ વળી ગયો માણસ ઉપાડવાનો કોણે કીધું આ અલ્યા ભગતની ડોશી આવી હતી ભગતને તમે ઉપાડી ગયા છો કાંઈક પૈસા બાકી હતા એમાં ના 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 એ ખોટો પડે હું નથી કહીશું હે ના ના ડોશી રોતી હતી એના હું કરતા હતા મારો જીવ જાતો હતો હા મેં નથી ઉપાડ્યો હો. હા રો રો ઘરે આવું રો રો એ આપણે હવે લોથા થઈ ગયા આને તમે અહીંથી ઉપાડો હલો ફોન કાપી લેશો કરી છે ઓય ઈ જો કરી છે પણ ઈ કે મેં નથી ઉપાડ્યા પણ મને નક્કી એમ લાગે બોલતો હતી પ્રમાણે એ તો સોર ના કે મેં હું ચોરી કરી છે અહીં મને ખબર છે ડેલી કાર્ડ હેડ 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 તું હેડ એના કરે આજે અમરોજી આગેવાન જાય એટલે પૂરું થાય આ તો પોલીસનો કેસ છે પણ હું સોલ્વ કરી નાખું પાછો હોય બખડો ના કરે હેડ હેડ. સરપંચ આયા આવે તમે શું કરો સરપંચ આયા આવે ને તો નહોતું થાય એ તો ન તો થાય જ તમારે જોવાનું અમારું કામ શું છે ઉપાડીને તમને આ પોકાડી જીધા ને તમારા ઘરે અમારે હવે વ્યવહાર પટી ગયો અરે પણ હવે આના નારા શીખો સરપંચ હાલ ભાદરા આવશે એમ. તમારે જોવાનું અમારે કશું નહીં જોવાનું હગે વગે કરવાને તો થોડો ડબલ થશે સમજી ગયો છું હું પૈસા વગર કામ જ નથી કરતા મારા રોયા અમારા બાપનું નથી કર્યું ને તમારું ક્યાંથી પૂરા કામ? 5 એમ ગાડમાં છો પાડવાનું ખુલ ખુલ પડું પડો આના રંગડી નો ગેરા રહેતા બીરી લઈ ગયા ઈ સાવી લઈ ગયા હમણાં કબજામાં ગાઈ દઉં હા હું બાકી નો હિસાબ પતે ઓહો હો આ સરપંચ ને વેમ પડી ગઈ ને હમણાં આવતો હશે સરપંચ ને મનાઈ લઈશ પણ ડેરી કટ ને માને શેઠ થઈ ગયા છો મોટા એમ ને ના કશું કમાણા નથી ગામમાં રહેવું છે કે જાવું છે રહેવું છે ને ગામ થી ઉદળાનો આ હારો વેપાર હેડે એટલે લાગે ઓળ્યા આંસુ આવી ગઈ છે ના તો ઓલા ભગતને ચમ ઉપાડ્યા છે નથી ઉપાડ્યા મેં હે ના એટલે તે ના ઉપાડ્યા તા બોકાની ચમ મારીને ફરો હરા આ ભૂલી જો હે એટલે ઈ તો આ હવામાન એવું છે ને હા. એટલે મેં કીધું એલર્જી ડેલી કાર્ડ હા હવામાન બદલાય એમ બદલાય રહ્યો તે જોયા નહીં બોલી હે હા ગામમાં ઘણા ધંધા છે ને બધા ધંધા વાળાને બાતી લઈ જાય છે બરાબર કોઈ માણા નથી ઉપાડ્યા તું એવો તારે પોરા હાઈ ગયો છે પૈસો પેલો પણ પૈસો પેલો હે? પૈસો પેલો હા ઈ તો અમને ખબર છે તમારા પાસે પૈસા આવી ગયા એટલે પાવર આવી ગયો છે તમારે જોતા હોય ને તો 10,000 આમાંથી આલી ગયું હા પણ મારા ઉપર આવો ખોટો ઇલ્ઝામ રાખવાનો મેલી ગયું એટલે અમે ખાલી 10,000 માં ખરીદો છે એમ ને તમે 50 ના ના અમારી કિંમત 10,000 જ છે એમ ને? રકમ થોડીક વધી શકે એમ કહું એટલે આમ ઈ પૈસાની વાત સાઈડમાં રાખો અને ભગતને ઉપાડ્યા હોય તો કહી જો ને કે પછી અમરોદી બગડ્યા છે ને ખોટા છે 50,000 છે એમ કહું છું હું 50,000 કહું અલ્યા પૈસા આ સરપંચને ખરીદવાની વાત કરે હું ગામનો સરપંચ છું એ મારી વાત અમલભાઈ અમે કાંઈ વેસાવા નથી આયા અને હાસુ બોલી જાય ને કે તું એ રખડી જઈશ ને તારા ઘરના રખડી જાય ને ધંધો પડ્યો રહે અને મેવું ને વધે મારા બાપની સોગન બગડ્યા છે કોઈનો હગો નહીં હું પાછો ઈ તો ખબર થી ઓએ પણ તોય મેં નથી ઉપાડ્યો હે ના ઉપાડ્યો તુને માને એમ ને પણ ઉપાડ્યો હોય તો નથી જ માનું ને તારે. પણ નથી ઉપાડ્યો કું મેં ડેલિકેટ હા. આપણે ઓલા મુંબઈ વાળા શાર્પ શૂટર ને ફોન કરી દુકાનમાં બેઠો હોય ને સીધી કપાળમાં ગોળી અડવી જો ઓલો પડે એમ પાડી દેવાનો છે ના 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 એવું કશું કરવાની બોલ જરૂર તો હાસુ બોલ નથી કરવું એવું જા, કાંઈ. પકડ દી બોલ લાકડી મેં ઉતાર બોલ મેં ઉપાડ્યો મેં ઉપાડ્યો છે મેં ઉપાડ્યો છે મેં ઉપાડ્યો છે મેં ઉપાડ્યો છે માનતો નહીં મેં ઉપાડ્યો છે ના ના અમે
સરપંચ ને ડેલી કરશે એના હાટે કશું તને શીખવાડે દાદા થઈ ગયો છે ડેલીકટ ઘણું થાય છે હો, પણ પૈસાનો પાવર થી ખલાઈ છે જેલ માં. પકડ સરપંચ ઘણું થાય રૂ પણ સોટણી લડવી હોય તારે મારા કંથી લીધો છે. તારું એક વોટ ને આવે તો મારે કાંઈ ફેર ન પડે હોય હા હવે આપણો મારી વાત બીકુ ના વાવડતો 60,000 નો ઉપાડ મારા કન સાપી જો આવ્યો, હે 50,000 નું કરિયાણું લીજો. હા હવે આ કેટલાય વર્ષથી આમ નામ લલાવે છે, એનું વ્યાજ ક્યાં થાય? એટલે વ્યાજ ગણવાનું ઓલો ગરીબ માણસ છે શોકા માર્યું તો બાચીમાં પણ તોય મેં નથી ઉપાડ્યો. તો મેં તારે અમારા દેવાની વાત કરવી હતી કઈ ઉપડાય ને એને પૈસા આલીને ઉપાડ્યો છે, ઉપાડનારા બીજા છે. હે બીજા ઉપાડે હમ ને હોય તે ઉપડાવરાયો ને ઉપડાવરાયો મેં. યાડુલી ડોશી પાસે કેસ કરાવરાવો છે ના હે મારી દુકાન બંધ થઈ જાય. આ તો હવે શું કરવાનું છે હું લીધું તમને હેડો હે ફોન કરું છે ને કર ફટાફટ ફોન કર લાગે તો હોય ફોન નું એનું ઠકણું ના હોય ને. એટલે ઓલો ડોહો મરી જશે હેટીને મને એમાં નથી મારે એવા તો એમ તો. હાલો હા બોલો આપણે તો ઉપાડ્યો તો ને. રોંગ નંબર. હાલો કાપી નાખ્યો. ફેરથી કરી પૈસા આલીને આ ચમ આમ કરે હેરો. માણા ના લાયો તો તારો આજ મોત છે હાલો ટીએન ફોન આલો વાત કે હાલો આલા હું બોલું છું. કોણ બોલો? આ માણસ ઉપાડ્યો ઈ પાછો લાવો. અમે કોઈ માણસ નહીં ઉપાડ્યો. અલા મેં પૈસા આલ્યા છે ને ઉપડાયો છે ચમ આમ કહો છો. પૈસા આલ્યો તી? કરિયાણા વાળો બોલું છું ને થોડોક તો લ્યા. બોલો બોલો શીટ બોલો. તમે તે ડોહોબા ઉપાડ્યા ને એને પાછો મારા ઘરે મેલી દો. આ શેઠ સાલ રાખો કે મીટ હે ભૈયા ઓલા શેઠ નો ફોન છે આ તો શું કહે હરો કે બાન પાછા મેલવા આવો પાછા થોડા મેલવાના હોય અને પાછા મેલશે તો આપણે શું ફાળશે હા તો પછી હે ભાવ વધારે 50,000 શું વાત છે થાય છે વાત થાય છે. હે ઉતવાલ રેસ ઉતવાલ હોવે ચર્ચા કરે છે. હોવે પાછો હા હાલો 5,000 એડવાન્સ શું હાલો શેઠ ઈ તો ને શેઠ થયો ચમ એમ હા ના મેળાવે અલા મારા હાથો ને રાખી. શેઠ મેલવા તો આવો હા પણ બજેટ વધી જાય 25,000 રૂપિયા થાય બીજા એમાં 5,000 રૂપિયા એડવાન્સ આ ચા હલવાઈ જો હું શું છે કશું નથી વાત થાય છે. તમે આકડા ઘણા તો હાર્યા. આ ડોહો આખો બાપડો હલીને બેઠો આલીશ 5,000 એડવાન્સ શું કેટલાક લાખો આ તો લૂંટાઈ ગયો હું. ખાલી 1,10,000 લેવાના હતા. શેઠ જો પૈસા ના લાગશે ને તો ડોહાને ગત્તુ કાપી લાગશે અમે ઠામકો મારી લાગશે નથી એવું કરવાનું. પેમેન્ટ કરાવો લાખું રહ્યો પણ આપણો ડોહાન કશું ના થાવું તું હો. રેડી થઈ જી 50 ડન કર્યું ઓકે 5,000 એડવાન્સ એમ ને ડોહાને કઈ થવું ના પડે હો. ટસકા ઉપરો નકા એ પૈસાનો સવાલ પૈસાનો તારા ગોળ ગોળ વાતો ભમેળવાની છે કે માણા પાછો લાવવાનો છે બોલ તમારો મણ હાવો હોરો હાથે કરી આવી જાય. હા જી હા ઓલી ડોશી ના રડઈ જાવી જોવા પાછી તન કુરો તમને ઘણી ચિંતા છે ડોશીની. બાપડે ડોશી ડોહાનો છે ને હેડું જાય છે ને એટલે ગામના સરપંચ ને ડેલી કરશે આગેવાન છે એટલે અમારે ચિંતા હોય ગામની તારે. હા, અને જો ઈ ડોહાને જો હાજે લાયો ને એમાં જો એને કાંઈ લીલો નકે ઉખડેલ હશે ને તો આખી જિંદગી જેલમાં પડ્યો રહી તું સમજી લેતી અરે ના ઉખડવાજુ ના ઉખડવાજુ એમ તો. અને આ ભાઈ એટલામાં પૂરું નહીં કરવાનું 10 બોરી ધર્માદો લાખ દી પરો પાછો હોય ઓય વેટેલી કટ હેડ શું કીધું હારું હો. ડોળા ને છે ને એટલે કે 1 લાફા ભેગો હમણાં ભમેડા દેવો કરી લાશી ઓલે ડોશીમાં તમારે ઘરે આવ્યા હશે. આઈ જા તારા મે આયા છે ઓય ઓય હેડ હેડ લે આ તો હલકું છે જો ડોશીમાં તો હેરી. શેળા ગોળ શું થાય તું કાળાનો છોકરો નથી બટી. એટલે આપણે મોઢું બાંધીને રાખ કે તું એ ભૂલી ગયો મને શું ખબર ઓળખી જાય છે આ કિડનેપ કર્યો તો સારી જગ્યામાં રાખો તો આવા છો કચરામાં લાશો. અમે આળામ પડ્યા રાતા ઘાટી છે તાર શું હા સારી જગ્યા હો તમે ધંધા જ છુલા હાર્યા કરો તો પછી ઘરે એસી ના હોય ને ઓય આ તું તો રેડી છે ડોહલા કાળા. સાના માના બે જગ મેલો ભાદરી હમણાં ગદડી ની આણ હેલ થોડોક વધારે ડીજું લાગે. દુખાવો તો આ બાજુ થાય રો. હા તે પણ દવાખાને જઈ આવું. હા હજી મેલવા ના આયા ડાકુ. સરપંચ મારું લોહી પીધાય.
હાલો અલ્યા શું કર્યું સરપંચ બોલો અમરોજી એ હાથનું હજી કીધું તું મેં આ પણ ઈ તો ડોશીમાં આને બીપી વધઘટ થાય ને એટલે હાલ ને હાલ જોશે તમારા ઘડી ડોશીમાની ઉપાડ્યો તમે અહીંયા બેહો ઠા અલ્યા સરપંચ શું ગામનો આવું ના બોલી શકે ગામનો ઉસાટોય મને હા તો હા દે આવી જશે હો આ ફટાફટ પાછું હા દે આવી જશે હો એ ગરમ થાય થેલ્યો આ ડાકુને ફોન કરવાજી હવે ક્યાંનો ફોન વાગેલો છે આ નબળો ડોહો સોર લાગે છે લ્યા, શેઠનો જ છે લે હાલો બોલો કેટલી વાર છે ભાઈ અમાર ઘરે હજી પૂતી ડોહોબા પહોંચ્યા ને પેમેન્ટ ક્યાં આવ્યો હતી લાશા પરા જોઈ લો એક દિનના 5000 આહા 5 નહીં પૂરું પેમેન્ટ તું પૂરું પૂરું લીધો અને ડોહાબાને મેં લીધો આહા શેઠ એમ ના મેળાવે પેમેન્ટ આલી જો અને માણસ લઈ જો આ જબરું હો મારું જીતરો પૈસા અમારા હાલવા આવવાના લૂંટાઈ જો હું આ ડોહાબામાં સોરે આવી જાઓ સોરે પેમેન્ટ લઈને હો અને શેઠ આપણો કોઈને ભેગો ના લાવતા પાછું નકે ડોહાને કાપી અને તળાવમાં લાસ્યા છે એવું બધું થાય એમ હા એકલો આવું તો કદાચ મને ના ના એમ એટલે ખૂટલ નહીં અમે હા તો આવું રહ્યો હા આ ડોહો ચેટલામાં પડશે મારે ચાલ આવું હલવાઈ ગયું સિર ઉપરો હવે ના ના શેઠ કે માણસ મેલો ઘરે મેં તો એમ ના મેળાવે હા, પૈસા પેલો પેલા પૈસા લઈને આવો ને પછી માણસ લઈ જો હા ઈ રેડી નકે આને ગચરા ગચરા તો છે ઘચર થઈ જાય છે પાછું અહીંથી હમણાં તારી તો ચૂપ રહેવાનું સાનો માનો બેસ કે સાનો માનો બેસ કે ડોહો ઓળખી ગયો છે શું થાય છે હે ડોહો ઓળખી ગયો છે? કાઈ ના ફેર પડે એમ ને હઉ. રેડે લે તો તું ના બીયા તો હું નહીં બીઉં ડોન તમે શક હું છું ચેલો છે ને તું મારો હા મારા લીધે જ તમારું હેડે છે હમ. શું છે ના સાનો મળજો ને કે એક પાટો જોકો ઢુલા ઉપર ખલાઈ લાઈ પાત્રો હમણે એટલે એ અડતો નહીં અમે મરવા પડ્યું છે ને મરી જશે તો પણ 2 મિનિટ સાનો નહીં મળતો કેટલું સોડ્યું છે આપણે હા તો અહીં બેઠા છે જગ્યા તો હારી સાઈડે રાખવી હતી ક્યાં છે અમારો માણસ લાવો હેડો આ રહ્યો હે પેમેન્ટ એના પેલા અડવાનું ને નહીં નો એન્ટ્રી ચમ ન્યૂઝમાં છે હે ઈ તો તાવ આવ્યો હશે પણ એમાંય પથારી ફેરવશે સરપંચ મારી ગોળીઓ ઈ ગળાવાની અમાર કાઈ નહીં જોવાનું અમાર પૈસેથી લઈ મતલબ જાય તાવની ગોળી લઈને પછી અહીંયા નાલજો એમ હાથા કરી નાલવા પડશે અડવાનું ને એવી એમ કેવો છે ઈ પેલું પેમેન્ટ હાલો ના પૂરા 50 મારી જિંદગી ભરની કમાણી જાહેરી આ તો પૂરા સંગ ગણી લે જે પેલું હતું ને ઈ પેમેન્ટ આવ્યું રેડી પાછળનું 2 પેમેન્ટ બાકી પાછળ એ હાલવાના ઈ હાલવાના નકર તમને ઉપાડી લેશો હા તો હાલ દે ના તાર માણા આ સટચી ચમ જા આ તો પડી જા ભગત પાનમાં જ નથી હા વાવા કર્યા પર હવે આયન મુ લીધી ચમચમ એ હે કર્યું આ તો સરપંચ મારું લોહી પીધા છે હવે દાવ જાઓ ડેલિકેટ હા આ શેઠ છે ને હા. એને શેઠ પણ મારે કાઢવું છે એટલે તું સરપંચ છો હું ડેલિકેટ છું આ તારા ઉપર વટ મારે જવાય નહીં ન કે તું તારા કોઈ હું સરપંચ હોય ને તો ગામમાં કોઈ આવો પાકે જ નહીં અને ઈ પાછો પરદેશ થઈને આપણા ગામમાં ધંધો કરે છે એટલે મારે એને ગુજરાતીમાં કહી દેવું છે કે રહેવું હોય તો રહે કે વયો જા રેડી આ સરપંચ બોલે આપણોથી પાછા પેમેન્ટ લઈ ભગત શું છે લ્યા કશું નથી આ તમારા ભગત ભગત ડબર માર્યો છે છે ને હે ઊભા થાજો ઊભા થાજો નથી થવાય હું ચમ વાગ્યું છે બધી છોડી દો એ શેઠ હા મને કઈ દેખાતું કેમ નથી આ હે કી વાત છો આ તો ઢુકડા જ છે દેખાણું હવે દેખાણું આ ભગતને શું કીધું તું ડેલી કટે શું કીધું તું કે લીલો નખ ના ઉખડવો જોઈએ તે ચા ઉખડ્યો છે લીલો નખ અર્થમૂળા કરી લેશો બેહવાની હાલત નથી આને ઈ તો ઘણો સાપી ગયા લીલો પીળો બધું ઉખડી ગયું બધું ઉખડી ગયું છે હવે હું આમાં કશું કરી કોઈ એમ નથી એટલે પરદેશ થી આયા છો આ ધંધો કરો બરોબર ધંધો કરો રે એટલે પાવર આવી ગયો ના
હે એવું કશું આ દવાખાનું કોણ કરશે? આ ડોશીને ચમચમ હોપા ભગત ને અમારે દવાખાનું ગામ કરશે ગામ શાનું કરે? આપણું ગામ ઘણું બળકું છે. અલ્યા તે ઉપડાવરાયો છે, તે મરાવરાયો છે અને ગામ ચાહી દવાખાનું કરવા આવે. ઉપડાવરાયો મેં ડેલિકેટ પણ મરાવરાયો મેં નથી. પણ તે પૈસા લેતા ઈયણે માર્યો ને. લાશીને જાતા રહ્યા છે આવી હાલતમાં. આખી જિંદગી જેલ ભોગવવી પડશે તારે અને તારા હાથા નોખા કરી લે ઈ પાછો. અલ્યા ઓલી ડોશી રોઈ રોઈને ગાલી થાશે. તમારા ડોશી 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 પણ ઉસાટ થાય મને. હા શું કરવાનું છે ડેલિકેટ? હવે તું કઈ કરે છે કાને? લેબડા ભાધીને મારું હું નેકનું ચા ને કરતો છો એમ? બસ આટલી ઉંમરે ડોહાને અડધમૂળો કરાયો છે તે અને તને અમી નીકળવા જેમ આખી જિંદગી જેલ ભોગવવી પડશે તારે હવે. જેલમાં તો ને દઉં હું. તું નટા હીરાના બળે બોલતો જ પાછો બોલતો ને ઓય. અરે મારે પૈસો ઘણો છે. પૈસો બોલે છે આ તો. દવાખાનાના પૈસા થશે એ આલવા પડશે. અરે ડબલ આલી જો. હા હવે મને પકડો દવાખાને. લઈને ઘડીક આરામ કરો. કેટલા થશે દવાખાનાના? 50,000 રૂપિયા તો થઈ જાય. કેટલા બોળા હોતા હશે? અને તાર કઈ હાજુ રાખ્યું નથી. પકડ લે હમણે બાત ભરાય હમણે દાપ તું હમણે પાછો. બસ એટલે સરપંચ હવે ઘણું થાય છે. હે? આલું છું. આ લાય તો પૈસા થશે પાછા ઘણા ઘણા 10,000. 50,000 રૂપિયા જ. પાછા બધાય. 50,000 નું બંડલ આલ અને આગળ ખર્ચો થાય ને તો તારે આલવો પડશે. અને જે જો પૈસા વધશે ને તો અમે ડેલિકેટ ને બે અડધા લેશે. આખા ગામ ને કિયાલો. તું લાય પૈસા પરદેશ થી આવ્યો ધંધો કરવો હોય ને તો સરપંચ નો વ્યવહાર રાખવો પડશે. લઈ દો દવાખાને પૈસા આવી ગયા. પૂરા 50 છે ગણતું પૂરા. ઈ તો ગણશે પરા. અને હવે મારું નામ છે આવું જ ના ગામમાં. 10 બોરી ધર્માદો લાસજીજી. લાશજી રેડી? તમારે ખાવો છે ધર્મ તો લાખવો છે. ધર્માદો લાખ દી આ તો લાશીશ પરા. રેડી? હા આ આજ પછી જો તારો ખરાબ બાબતે નામ આવ્યું ને તો હેલ્લા ગામમાં નહીં રહેવા જો પાછો હા. તને. અને આ લે, ભાઈ, ઈ તારે છે ને નટા હીરા તાર ભાઈબંધ. ઓય. 1 લાકડી ભેગો પાછો કરી દઈશ કઈ જદી આને. પણ નટા હીરા છે કોણ? હું તો ભાઈબંધ છે. તારો ઓય ડોહો અને ડોશી રાખો તમારા કને. હું તો હેડ્યો. ઓય દોહાન નાખ્યા. અને ડોશીમાં કે સાબા પીવો હવે. એટલે પાવડિયા હા ભોજી. એટલે હલવાયા. હે હા આ આટલું બધું કર્યું છે તો એમ તો હજી ગગનમાં ગાજર પાવર ઉતર્યો નહીં. હજી પાવર ને ઉતર્યા હળવીતરું છે ને ગામ બારી કાઢવું પડે. એટલે સરપંચ હવે તો દવાખાને લઈ જો. લઈ જશે હેડો. હેડજો હવે. આના બે ખોટા મને પાથરવા જેવાના. ના ના મરી જશે. ભગત હા. સા પીવાનું ઓછું રાખો. સા પી તો હાવ ઢૂબા થઈ ગયા. એટલે હું હારું નીકળી ગયું બધું. ઓહરું જ નીકળે ને પછી. 60,000 ના સા ના પીવાના હોય પરડાટ નીકળે પછી. તારે